હેલો એવરીવન. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે લાઇસોઝોમ જે છે અંગિકા કોષ રચનાની ખૂબ ઇમ્પોર્ટન્ટ એવી કે જે ભક્ષક અંગિકા તરીકે પણ આપણે જેને કહીએ છીએ. તો કે આજે લાઇસોઝોમનું આપણે રચના જોઈ, સ્વરૂપ જોયું, બરાબર, અને એના જે પ્રકારો એટલે કે એની જે શું કહેવાય પાચન કરવાના એના જે અલગ અલગ સ્વરૂપો જે જોવા મળે છે એને આપણે એના પ્રકારમાં વહેંચ્યા. પ્રકારો એટલે કે પ્રાથમિક લાઇસોઝોમ, બરાબર, અને બીજા જેના 3 સ્ટેપ જે 3 તબક્કા જોવા મળે છે એને આપણે કીધું છે દ્વિતીયક લાઇસોઝોમ, બરાબર. ત્યાં સુધીને આપણે વાત કરી ગયા છે આગળના લેક્ચરમાં કે લાઇસોઝોમની રચના કેવી છે, એના સ્વરૂપમાં જે છે કઈ રીતે જોવા મળે, બંધારણમાં લાઇસોઝોમનું પટલ કેવું છે, એના ઉત્સેચકો કયા કયા છે અને એના વિવિધ સ્વરૂપ વિશે આપણે વાત કરી છે. તો હવે આપણે અહીંયા વાત કરવાની જે છે એ કોની, તો કે લાઇસોઝોમના કાર્યની, બરાબર. તો આપણે શું વાત કરવાની છે, તો કે જે લાઇસોઝોમ જે છે એના સામાન્ય કાર્યની વાત કરવાની છે. કાર્યોમાં તો કે લાઇસોઝોમ કામ શું કરે, તો કે ખાસ કરીને જે લાઇસોઝોમની દિવાલ જે છે એના ઉત્સેચકો જે છે એ કોષનો જે બાકીનો ભાગ સામે એને અવરોધ પૂરા પાડે છે, બરાબર. આ જે લાઇસોઝોમ અંગિકા જે છે એની અંદર ઘણા બધા ઉત્સેચકો જોવા મળે છે. તો કે જે અહીંયા સેલનો બીજો કોઈ પણ પાર્ટ જે છે એની સામેનું રક્ષણ કોણ મતલબમાં અવરોધ કોણ પૂરો પાડે છે, તો કે આ લાઇસોઝોમની દિવાલ. પરંતુ શું થાય, તો કે ઘણી વખત જે છે અમુક સંજોગોમાં આ એનું જે લાઇસોઝોમની દિવાલનું પડ છે એ તૂટી જાય, બરાબર. લાઇસોઝોમની જે પડ તૂટી જવાના કારણે એના જે ઉત્સેચકો જે છે એ પોતાના જ કોષમાં જે છે ઠલવાઈ જાય અને વિવિધ ઘટકો કે અંગિકાનું પાચન કે વિઘટન કરે છે, બરાબર. આથી એને શું કહીએ છીએ આપણે, આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખીએ છીએ. ફરી વખત આપણે રિપીટ કરીએ કે તમારે ક્વેશ્ચન્સ આવે છે કે લાઇસોઝોમને શા માટે આત્મઘાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. તો કે પહેલાં વાત કરીએ તો કે આ કોઈ પણ અનિયમિત આકારનો એક સેલ છે. સેલની અંદર આવેલી આ લાઇસોઝોમ નામની અંગિકા કે લાઇસોઝોમની જે દિવાલ જે છે એના ઉત્સેચકોને બીજા કોષ આ સેલ જે છે એના અધર પાર્ટની સામે એનું અવરોધ પૂરો પાડે. પરંતુ ઘણા સંજોગોમાં શું થાય, આજે દિવાલ જે છે એ તૂટી પડે, બરાબર. આજે એની દિવાલ જે છે શું થશે, લાઇસોઝોમની જે દિવાલ જે છે ઘણી વખત આ રીતે તૂટી જાય છે અને તૂટવાના કારણે એના જે ઉત્સેચકો જે છે ક્યાં આવશે, તો કે એના પોતાના જ કોષમાં ઠલવાઈ જાય. અને કોષમાં આપણને ખબર કે ઉત્સેચકો ઠલવાથી એની ક્રિયા આગળ થવાની, એટલે કે શું કરશે, તો કે એના જે ઘટક જે છે અંગિકા એનું પાચન કરી નાખે અથવા તો વિઘટન કરી નાખે છે. એટલા માટે એને કહેવામાં આવે છે આત્મઘાતી અંગિકા, આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એના વિશે આપણે જોઈએ તો કે જે આ પરિબળ જે છે લાઇસોઝોમની દિવાલ તૂટે છે એને શું કહેવામાં આવે, તો કે લેબિલાઇઝર્સ. અને જે લાઇસોઝોમની જે દિવાલને મજબૂતી આપે છે, અકબંધ રહે છે, એને શું કહેવામાં આવે, તો કે સ્ટેબિલાઇઝર. બરાબર. આપણે આગળ લેક્ચરમાં એના વિશે વાત કરી ગયા કે ઘણા બધા ઘટકો જે લેબિલાઇઝર્સનું કામ પણ કરે છે અને અમુક ઘટકો જે છે સ્ટેબિલાઇઝરનું કામ કરે છે, બરાબર. તો આવી રચના જે છે એ લાઇસોઝોમની જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે એના કાર્યની વાત. પહેલી એનું કાર્ય આવે છે એક્સ્ટ્રા સેલ્યુલર, કે જેને આપણે કહીએ બહિર્કોષીય પાચન. આઈ હોપ કે તમને બધાને ખબર જ છે કે બહિર્કોષીય પાચન કોને કહેવાય, બરાબર. કારણ કે આપણે ઇન્વર્ટિબ્રેટ્સમાં આપણે ભણી જ ગયા છીએ બહિર્કોષીય પાચન, અંતરકોષીય પાચનના જે પ્રકારો છે કોને કહેવાય. બહિર્કોષીય તમને એમ પણ કીધું હતું કે આપણે નામ ઉપરથી યાદ રાખી શકીએ છીએ કે પાચન કોને કહેવાય. બહિર એટલે બહારની બાજુ, કોષીય કોષની બહારની બાજુ થતા પાચનને શું કહેવાય, તો કે બહિર્કોષીય પાચન. તો અહીંયા જે બહિર્કોષીય પાચનનું કામ છે એમાં તો કે ખાસ કરીને જે લાઇસોઝોમના ઉત્સેચક છે શું કરશે, તો કે કોષની બહારની બાજુએ મુક્ત થાય છે અને કોષની બહાર આવેલા પદાર્થોનું હાઇડ્રોલાઇસિસ કરવાની ઘટનામાં ભાગ લે છે, એટલે કે જળ વિભાજન કરવામાં એનો ભાગ લે છે. તો કે ઉદાહરણ જોઈએ આપણે તો કે કોનું જળ વિભાજન કરે, કઈ રીતે, તો કે એક જે છે એ કેથેપ્સિન ડી, કેથેપ્સિન ડી આ શું છે, તો કે આ જે છે એ ઉપાંગીય અસ્થિકાસ્થિના બહિર્કોષીય અને આધારક માટે સૌથી વધુ જવાબદાર છે. કેથેપ્સિન જે છે શું કરશે, તો કે આપણા જે લિમ્બ બોન જે છે કાર્ટિલેજ, બરાબર, એ શું કરશે, તો કે આધારક જે છે એનું હાઇડ્રોલિસિસ માટેનું સૌથી વધુ જવાબદાર એવું છે. આધારકનું જળ વિભાજન કરવા માટે સૌથી વધુ જવાબદાર કેથેપ્સિન ડી છે. પછી તો કે બોન ધોવાણ, અસ્થિનું ધોવાણ તમે નામ સાંભળ્યું છે કે જેને આપણે ઓસ્ટિયોક્લાસ્ટ કહીએ છીએ. આજે ઓસ્ટિયોક્લાસ્ટ તરીકે જે ઓળખાતા અસ્થિકોષો જે છે એને અસ્થિની તોડવામાં પણ સંકળાયેલા છે.
બરાબર. આ અસ્થિ કોષો અસ્થિને તોડવામાં સંકળાયેલા છે અને આ કોષોમાં જે છે એ લાઇસોઝોમના ઉત્સેચક છે એ મદદરૂપ થાય છે. બોન ઇરોઝનમાં જે થાય છે, બરાબર, એના જે સેલ જે છે એ સેલ અસ્થિને તોડવા સાથે સંકળાયેલા છે, એટલા માટે શું કરશે, ત્યાં પણ આ લાઇસોઝોમના એન્ઝાઇમ જે છે એ મદદરૂપ થાય છે. ઉપરાંત જે છે એ ફાઇબ્રોબ્લાસ્ટ, બરાબર, ફાઇબ્રોબ્લાસ્ટ તમને ખબર, ફાઇબ્રોબ્લાસ્ટ જે છે શું કરશે તો કે અસ્થિ નિર્માણની પ્રક્રિયા બાદ જે છે એ ફાઇબ્રોબ્લાસ્ટ નામના જે કોષો જે છે એ કેથેપ્સિન ડી ઉત્સેચકનો સ્ત્રાવ કરી અને સંયોજક પેશીને તોડી નાખે છે. બરાબર. એ ફાઇબ્રોબ્લાસ્ટ શું કરશે તો કે જ્યારે અસ્થિ નિર્માણ થતું હોય છે એ નિર્માણ ક્રિયા બાદ શું કરશે તો કે આ કેથેપ્સિન ડી ઉત્સેચકનો સ્ત્રાવ કરશે અને સંયોજક પેશીને તોડી નાખે છે. તો કે આ રીતે જે એ બહિર્કોષીય પાચનમાં પણ લાઇસોઝોમ જે છે એ ખૂબ મદદરૂપ થાય છે. બરાબર. ઉપરાંત એનું સેકન્ડ કામ જોઈએ તો કે સેકન્ડ વર્ક જે છે એ ઇન્ટ્રાસેલ્યુલર પાચનનું, અંતઃકોષીય પાચન, બરાબર, કે જે સેલની અંદર થતું હોય કે જેને શું કહી શકીએ, અંતઃકોષીય પાચન. તો કે જે કોષની અંદર રહેલા પદાર્થો જે છે એના પાચનની ક્રિયાને અંતઃકોષીય પાચન કહેવાય. પરંતુ અહીંયા પણ આપણે જોઈએ તો કે એના બે પ્રકાર પડે. પહેલી આપણે ભણી ગયા આગળ તો કે સ્વભક્ષણ ઓટોગેમી અને વિષમ ભક્ષણ, બરાબર. આવા એના મુખ્ય બે અંતઃકોષીય પાચનના પણ છે. તો કે અહીંયા જોઈએ તો કે સ્વભક્ષણમાં શું થશે, પહેલી વાત જોઈએ તો કે સ્વભક્ષણમાં એના જે કોષ જે છે એ પોતાના જ કોષ રસીય પદાર્થના ટુકડા છે, અણુઓ અને લાઇસોઝોમના ઉત્સેચક દ્વારા કોષની અંદર એનું પાચન કરે છે, એને આપણે સ્વભક્ષણ કીધું. તો કે આજે સ્વભક્ષણની જે કોષીય ઘટકાનો પુનઃચક્રણ છે, કોષ છે, કોષના મૃત કે ઇજાગ્રસ્ત ભાગ જે છે એને દૂર કરવા માટે છે. અમુક વિષમ પરિસ્થિતિ, ધારો કે ખોરાકની અસત સર્જાણી છે, રોગિષ્ઠ અવસ્થામાં હોય અથવા તો દેહધાર્મિક પુનઃરચના જેમ કે ભ્રૂણીય વિકાસ થવાનો હોય, રૂપાંતરણની ઘટના છે, એ બધી ઘટનામાં જે છે આ સ્વભક્ષણ જે છે એ ખૂબ મહત્વનું કામ કરે છે. બરાબર. આ જે સ્વભક્ષણની ઘટના છે એ જોવા મળે છે. તો કે આપણે જોઈએ તો કે ઘણી વખત જે છે એ રૂપાંતરણની ક્રિયા, કે આપણે જોયું કે કેટલાક પ્રાણી જે છે એની લાઈફ સાયકલ દરમિયાન એ રૂપાંતરણ દર્શાવતા હોય છે. તો કે આ જે રૂપાંતરણ દર્શાવે છે એમાં શું થાય તો કે એના જે ગર્ભાવસ્થાના અંગ છે કે પેશીઓનો છે એનો નાશ કરવા માટે છે એ આ લાઇસોઝોમના ઉત્સેચકો એક મહત્વનું કાર્ય કરતા હોય છે. કેવી રીતે તો કે આપણે જોઈએ તો કે દેડકો છે, બરાબર, જે ફ્રોગ જે છે દેડકામાં તો કે જે ઉભયજીવી છે, દેડકો તો ઉભયજીવી છે, એની જે ઝાલર છે, મીન પક્ષ છે, એની પૂંછડી, એ બધા ભાગ જે છે એ ક્યારે જોવા મળશે તો કે એના લાર્વલ અવસ્થામાં જોવા મળે છે. પરંતુ જ્યારે પુખ્ત પ્રાણીમાં શું હોય, એનો અભાવ જોવા મળે. તો આ જે રૂપાંતરણ દરમિયાન છે આ બધા ભાગનો નાશ કરવા માટે પણ કોણ જવાબદાર છે તો કે લાઇસોઝોમ જે છે એ જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે પક્ષીઓ છે. આપણને ખબર કે બધા પક્ષીઓને હવામાં ઉડ્ડયન કરવાનું હોય છે, એના માટે થઈને એના શરીરનું જેમ બને એમ વજન એને હલકું રાખવાનું હોય. તો કે એનામાં જે માદા પક્ષી જે છે એમાં અંડવાહિની જોવા મળે. તો બે અંડવાહિની હોય છે, એના બદલે એક અંડવાહિની અને એક અંડપિંડનું વિઘટન જે છે એ ઉપરાંત અંડપિંડની પુટિકા છે એનું પણ વિઘટન થાય છે. આ વિઘટન માટે પણ લાઇસોઝોમ જે છે ખૂબ અગત્યનું છે. બરાબર છે. આ રીતે જે છે એ સ્વભક્ષણની જે ઘટનામાં જે છે કે કોષના વિવિધ ટુકડા માટે એને દૂર કરવા માટે પણ લાઇસોઝોમ જે છે ખૂબ અગત્યનું કામ કરતું હોય છે. ઉપરાંત પછી આવે તો કે સ્વયં વિઘટન, બરાબર છે. સ્વયં વિઘટન કે ઓટોલાઇસિસ એટલે કે તો કે આપણે જો કે ઘણી બધી રોગિષ્ઠ અવસ્થા હોય, કોઈ પણ રોગ થયો હોય, બરાબર, રોગિષ્ઠ અવસ્થામાં તો કે આ જે લાઇસોઝોમ છે એ ઘણી બધી કોષીય અંગિકાઓનું પાચન કરે છે અને આ ક્રિયાને શું કહેવામાં આવે તો કે કોષીય સ્વયં ભક્ષણ કે સ્વયં વિઘટન પણ એને કહેવામાં આવે છે. તો કે જ્યારે કોષ જે છે અથવા તો પ્રાણી જે છે મૃત્યુ પામે છે ત્યારે લાઇસોઝોમની દિવાલ તૂટે છે અને ઉત્સેચકો છે શું થાય તો કે મુક્ત થાય અને આ પ્રક્રિયા જે છે આ મૃત કોષો જે છે એનું વિઘટન કરે છે. બરાબર. અને પછી તો કે જ્યારે ભૂખમરાની પરિસ્થિતિ હોય, જેને આપણે સ્ટાર્વેશન કહીએ છીએ, ત્યારે શું કરશે તો કે ત્યારે જે આ લાઇસોઝોમ જે છે એ કોષમાં જે સંગ્રહ પામેલા પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોહાઈડ્રેટ, આ બધાનું પાચન કરી અને કોષને ખોરાક અને શક્તિ પણ પૂરા પાડે છે.
બરાબર. એટલે એવું ખાલી નથી કે લાઇસોઝોમ છે ગમે તેનું ભક્ષણ કરવા માટે જવાબદાર અંગિકા છે, એવું નથી. બરાબર. અહીંયા તમે જોયું તો કે ઘણા બધા કાર્યો પણ કરે છે. પોતાની જે સેલ જે છે એની કોઈ પણ અંગિકાનું પણ પાચન કરશે. બરાબર છે. પ્રાણી મૃત્યુ પામે છે અથવા તો એના કોઈ ઓર્ગન સેલ કે પણ ડેડ થાય છે. બરાબર. એના સેલ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સેલનું પણ ભક્ષણ કરવા માટે જવાબદાર છે. ભૂખમરાની સ્થિતિમાં આપણે જ્યારે લાંબા સમય સુધી ખોરાક લેવામાં ન આવે ત્યારે જે સજીવ છે એના કોષમાં જે સંગ્રહ પામેલા ઘટકો છે, લિપિડ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, એનું વિઘટન કરીને, મતલબ કે એનું જે સંગ્રહ કરે છે એમાંથી એનું પાચન જે કરીને એમાંથી જે એનર્જી જે છે સેલને પૂરી પાડવામાં પણ મદદરૂપ થાય છે. બરાબર. તો કે આ શેની વાત હતી? તો કે આ હતી એના સ્વભક્ષણની. આ રીતે જે છે સ્વભક્ષણ પણ કરતા જોવા મળે છે. બરાબર. પછી જે બીજું જે છે કયું છે તો કે વિષમ ભક્ષણ, કે જેને હિટરોફેગી પણ કહેવામાં આવે. હિટરોફેગી એટલે કે શું વિષમ ભક્ષણમાં? તો કે જે કોષ જે છે એ કોષની અંદર બહારથી કોઈ પણ દાખલ થતા જે છે એ કોષમાં તો કે લાઇસોઝોમના ઉત્સેચક દ્વારા તૂટવાની ક્રિયા થાય છે. કોષની બહારથી દાખલ થતા અને કોષમાં જે છે એ લાઇસોઝોમના ઉત્સેચક દ્વારા જે છે આ તૂટવાની ક્રિયા થાય છે. કોષને કોઈ ક્યારે પ્રવેશ શકે તો કે આ તૂટે ત્યારે તે તો એ લાઇસોઝોમના ઉત્સેચક દ્વારા તૂટે છે. તો કે આમાં કઈ ઘટના? તો કે આપણે જોઈએ તો કે જે પાચનની જે ઘટના છે અલગ અલગ તબક્કામાં એમાં આપણે જોઈશું કે પિનોસાઇટોસિસ. બરાબર. આ રીતની કંઈક ઘટના જે છે પિનોસાઇટોસિસની જોવા મળે. તો કે આ જે સેલનું જે સેલ મેમ્બ્રેન છે, કોષરસ પટલ છે, ત્યાં બહારનો ભાગ તૂટે છે અને ત્યાંથી જે છે એ કોષ છે એ પ્રવાહી પદાર્થને કોષમાં દાખલ કરે છે. બરાબર. પિનોસાઇટોસિસની જેને ઘટના આપણે શું કહીએ તો કે જ્યારે પ્રવાહી પદાર્થને પોતે ખોરાકમાં લે છે તો એને પિનોસાઇટોસિસ કહેવામાં આવે. સેમ એ જ રીતે ફેગોસાઇટોસિસ દ્વારા, કે જે ત્યાં શું થાય તો કે ત્યાં ઘન પદાર્થ જે છે એ કોષમાં દાખલ થાય છે અને આ બંને ક્રિયામાં જે છે એકદમ એની શક્તિની જરૂરિયાત પણ રહેતી હોય છે. બરાબર. તો અહીંયા જે કોષની બહારનો કે વિદેશી દ્રવ્ય જે છે બરાબર એ સૌપ્રથમ શું કરશે તો કે કોષની સપાટી પર અભિલગ્ન થાય, કે જેને આપણે કહીએ એબ્ઝોર્બ થાય છે. કોષની સપાટી પર શું થશે તો કે સૌપ્રથમ વાર એબ્ઝોર્બ થાય છે અને ત્યારબાદ જે છે એ કોષરસ પટલની સપાટી એની ફરતે લંબાય અને વીંટળાય છે અને કોષરસીય પુટિકા કે ફેગોઝોમ સાથે સંયોજાય છે. બરાબર. આપણે જોઈએ પાચનનું કેમ હોય તો કે કોઈ પદાર્થની સાથે કોષરસ પટલ પહેલાં સૌપ્રથમ વખત ફરતે વીંટળાઈ જશે અને તેની ફરતે પુટિકા જેવી રચના બનાવી દે, સંયોજાય અને ત્યારબાદ તેનું જે છે એ પાચન થતું જોવા મળે છે. તો કે આ જે પ્રાથમિક લાઇસોઝોમ જે ફેગોઝોમ સાથે જોડાય છે અને જે લાઇસોઝોમના ઉત્સેચકો જે છે અન્નધાનીમાં મુક્ત કરે છે અને આથી ત્યાં પાચન થતું જોવા મળે છે. તો કે કઈ તો કે જોઈએ આપણે અંતઃકોષીય પાચન જે છે, જેમ કે આપણે પ્રજીવો, હવે પ્રોટોઝોઆમાં જોઈએ કે અમીબા જે છે એની અન્નધાનીમાં થતું પાચન. અમીબા તો માત્ર એક સેલ અવસ્થા છે ને, એક કોષીય અવસ્થા છે. તો કે આ કોષમાં જે અન્નધાનીની રચના બને છે અને જે રીતે અન્નધાનીમાં પાચન થાય છે તે. પછી તો કે બહિર્કોષીય પાચનમાં તો કે હાઇડ્રા પણ આપણે ભણી ગયા કે હાઇડ્રા જેવું પ્રાણી છે કોષ્ઠાંતરી, તો કે એ પ્રાણીમાં કોષ્ઠાંત્રમાં પાચન થાય. બરાબર. એના સેલની પણ સેલની બહાર જે કોષ્ઠાંત્ર આવેલું છે ત્યાં, એટલે એને શું કીધું આપણે બહિર્કોષીય પાચન. ઉપરાંત તો કે જે હાનિકારક સૂક્ષ્મ જીવો જે છે એની સામે રક્ષણ, તો કે બહુકોષી પ્રાણીઓ છે, મનુષ્યો છે. બરાબર. આપણને ખબર કે જે મનુષ્ય જે છે બધા બહુકોષી જેટલા પણ પ્રાણી છે એના બોડીમાં બહારથી કોઈ પણ જે ઘટક દાખલ થાય છે એની સામે એમાં પણ હાનિકારક હશે તો એ બધા જીવોનો નાશ કરવા માટે, બરાબર, એની સામે રક્ષણ આપવા માટે પણ કોણ જવાબદાર છે તો કે લાઇસોઝોમ છે. બરાબર. તો કે આપણે આ વાત શેની જોઈએ તો કે સ્વભક્ષણની જોઈએ, વિષમ ભક્ષણની. ઉપરાંત જે છે એમાં ઉભય લાઇસોઝોમ, તો એને કોને કહેવાય તો કે જે કોઈ પણ એક પાચક ધાની જે છે એમાં જ્યારે સ્વભક્ષણ અને વિષમ ભક્ષણ બંને એક જ પાચક ધાનીમાં થાય તો એને શું કહેવામાં આવે તો કે ઉભય લાઇસોઝોમ્સ એવું એને કહેવામાં આવે છે. બરાબર. તો આ રીતે જે છે એ ઘણા બધા પાચન એટલે કે અંતરકોષીય પાચન સાથે પણ સંકળાયેલ જે છે એ લાઇસોઝોમ છે એ જોવા મળે છે. નેક્સ્ટ ફંક્શન જે છે કહીએ તો કે હોર્મોનલ સિક્રિશન, એટલે કે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયા વગર કોઈ પણ એનું કામ થતું નથી. મતલબમાં કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એ ક્રિયામાં પણ લાઇસોઝોમ જે છે એના ઉત્સેચકો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો કે એમાં કઈ રીતે તો કે એના મુખ્ય ત્યાં બે કાર્ય છે. પહેલું કાર્ય તો કે જે કોષમાંથી સ્ત્રાવ પામ્યા પહેલાં જે નિપજમાં ફેરફાર થવો,
બરાબર. કોષમાંથી જ્યારે કોઈ પણ સ્ત્રાવ થશે ત્યારે એની નિપજમાં ફેરફાર થશે અને બીજું જે છે એના સ્ત્રાવનું નિયમન કરવાનું કામ કરે. કઈ તો કે એમાં જોઈએ આપણે તો કે આપણને ખબર કે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે એના પુટિકાના અધિચ્છદીય કોષો છે એમાંથી કોનો સ્ત્રાવ થાય છે તો કે થાઇરોક્સિનનો થાય છે. સેમ એજ તો કે બીજી છે અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, એના કોષો તો કે મેમોટ્રોફના કોષોમાંથી પ્રોલેક્ટિનનો સ્ત્રાવ થાય છે. સોમેટોટ્રોફ નામના કોષો જે છે એમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ થાય છે. એમાં જે કોષો આવેલા થાઇરોટ્રોફ કરીને તો કે એમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બરાબર. તો કે આજે બધા અંતઃસ્ત્રાવના સ્ત્રાવ માટે પણ ખૂબ લાઇસોઝોમના જે ઉત્સેચકો છે એ પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. બરાબર. નેક્સ્ટ જે છે એ છે રોલ ઇન ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન ક્રિયામાં પણ એનો ફાળો છે. ફલન ક્રિયામાં શું તો કે આપણે જોઈએ તો કે જે શુક્રકોષ જે છે શુક્રકોષના જે લાઇસોઝોમ કે જેને આપણે શું કહીએ આપણે કે અહીંયા આવેલું હોય એક્રોઝોમ. બરાબર. આ જે એક્રોઝોમ છે એ ફલનની ક્રિયા દરમિયાન શું કરશે તો કે શુક્રકોષની બહારની બાજુ તેમના ઉત્સેચકો છે એ મુક્ત કરે છે. બરાબર. લાઇસોઝોમના જે ઉત્સેચક છે જેમ કે હાઇલ્યુરોનિડેઝ છે, પ્રોટીએજીસ જે છે એ અંડકોષના જે બાહ્ય આવરણ જે છે એનું પાચન કરીને શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશવાના માર્ગનું નિર્માણ કરે છે. બરાબર. આ આપણે આગળ એમ્બ્રિયોલોજીમાં પણ ભણી ગયા છો તો તમે ભણશો પણ કે જ્યારે આપણને ખબર છે કે ફલનની ક્રિયામાં શું થાય છે તો કે જે અંડકોષ બને છે અંડકોષ અને એમાં શુક્રકોષનો પ્રવેશ થવો જરૂરી છે. તો જ્યારે આપણે શુક્રકોષની રચના તમે બધા ઓળખો છો કે શુક્રકોષ જે છે એના આગળના ભાગે અહીંયા એક્રોઝોમ આવેલું હોય છે. બરાબર. એમાં એના શુક્રકોષના જે ઉત્સેચકો હોય તો જ્યારે અંડપિંડ બનેલું જે છે અંડકોષ જે છે ત્યાં એમનેમ કે શુક્રકોષ પ્રવેશી શકતું નથી. એ પહેલાં એનું લેયર તોડવું પડે છે. એનું પડ તોડવા માટે ત્યાં ઉત્સેચક કોણ કામ કરે તો કે હાઇલ્યુરોનિડેઝ છે, પ્રોટીએજીસ છે, એવા ઉત્સેચકો ત્યાં રિલીઝ થાય છે અને તેઓ અંડકોષનું જે બાહ્યાવરણ છે એને તોડે છે અને બાહ્યાવરણ તૂટવાના લીધે આ જે શુક્રકોષ જે છે એ અંડકોષમાં પ્રવેશી શકે છે. બરાબર. તો કે અહીંયા પણ જે છે એ લાઇસોઝોમનું જે એન્ઝાઇમ જે છે એક્રોઝોમ છે એ પણ ફલનની ક્રિયા માટે હેલ્પફુલ બને છે એટલે કે મદદરૂપ થાય છે. અને નેક્સ્ટ જે છે એ લાઇસોઝોમ અને એના ડિઝીઝ. બરાબર. તો કે એના લાઇસોઝોમ જે છે એ શું થાય તો કે કોષમાં જ્યારે લાઇસોઝોમના કાર્યમાં કોઈ પણ વખત ફેરફાર થવાથી આપણને ઘણા બધા પેથોલોજીકલ રોગો થાય છે. બરાબર છે. આપણને ખબર કે આપણે પેથોલોજીને લગતા આપણા યુરિન છે, બ્લડ છે એને લગતા આપણને ઘણા બધા ડિઝીઝ પણ જોવા મળતા હોય છે. એના કારણે શું થાય તો કે કોષ છે અથવા તો વ્યક્તિના જીવનની ઉપર એની અસર પડતી હોય છે. બરાબર. ક્યારે થાય તો કે જ્યારે લાઇસોઝોમના કાર્યમાં ફેરફાર થવાના લીધે. આ ઉપરાંત તો કે ઘણી વખત એવું પણ બને કે કેટલાક રોગો જે છે એ જન્મજાત પણ હોય છે. બરાબર. કેટલાક રોગો જે છે જન્મજાત પણ હોય છે. એમાં જો કે આપણે જોઈએ તો કે જીન મ્યુટેશન જોવા મળે, જનીનિક વિકૃતિ છે એના કારણે પણ જોવા મળતું હોય છે. એમાં તો કે ઉદાહરણ તરીકે જનીન વિકૃતિમાં જોઈએ તો કે સોડિયમ યુરેટના કણો છે એ સાંધામાં સંગ્રહ થવાથી ગાઉટ થાય છે. બરાબર. આવો તમે રોગ નામ સાંભળ્યું હશે ગાઉટ કે જે સાંધાને લગતો રોગ છે. એ શું તો કે એ જીનેટિક જે છે બરાબર તો કે એમાં સોડિયમ યુરેટના કણ જે છે એ સાંધામાં જમા થાય છે એના કારણે આપણને ગાઉટ નામનો રોગ થાય છે. પછી તો કે ઘણી વખત એવું પણ બને કે જે પર્યાવરણના પ્રદૂષકો છે બરાબર એના કોષમાં સંગ્રહ થવાના કારણે પણ રોગ થાય છે. એમાં તમે સાંભળ્યું હશે કે જે સિલિકા છે સિલિકોસિસ થાય છે જેના કારણે કે જે લોકો ખાસ કરીને સિમેન્ટની ફેક્ટરીમાં કે સિલિકાની જ્યાં કોઈ ફેક્ટરી જ્યાં છે એમાં વર્ક કરતા હોય તેના વર્કરોને ખાસ કરીને આ બધા રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. બરાબર. શું કામ તો કે કન્ટિન્યુઅસ તે પોતે આ જે પર્યાવરણના આવા પ્રદૂષકો છે એની વચ્ચે રહીને કામ કરે છે તો કે આ પ્રદૂષકો જે સતત તેના બોડીની અંદર જમા થતા રહે છે અને એના બોડીના કોષોમાં જમા થવાના કારણે એને તે રોગ થતો જોવા મળે છે. બરાબર. આ સિલિકા જે છે એ જમા થવાના કારણે સિલિકોસિસ નામનો રોગ થાય છે. સેમ એ જ એસ્બેસ્ટોસ જે છે જમા થવાના કારણે એસ્બેસ્ટોસિસ નામનો રોગ થાય છે. બરાબર. તો આ રીતે જે છે એ પર્યાવરણીય પ્રદૂષકો પણ કોષમાં સંગ્રહ થવાના કારણે રોગ થતા હોય છે. આ ઉપરાંત જે છે એ વિવિધ પદાર્થ
જેમ કે આપણે મેડિસિન લઈએ છીએ, દવા લઈએ છીએ, અમુક રંજકો એટલે કે કોઈ ડાય છે, અલ્પભારિત કણો છે, આ બધાનો પણ વધારે પડતો સંગ્રહ થવાથી અને આ બધા ઘટક જે છે આપણા બોડીમાંથી એનો નિકાલ ન થવાના કારણે પણ રોગ થાય છે, બરાબર. બીજા ઘણા બધા પદાર્થ શું થાય તો કે આપણા બોડીમાં જે પણ કંઈ જાય છે એનો સ્ટોરેજ ત્યાં થવું જોઈએ નહીં, બોડીમાંથી એનો નિકાલ થઈ જવો જોઈએ, અને આ એનો સંગ્રહ થાય છે, એ સંગ્રહના કારણે ઘણા બધા ડિઝીઝ થાય છે, અને સંગ્રહના કારણે જે રોગો થાય એને શું કહેવામાં આવે તો કે સ્ટોરેજ ડિઝીઝ પણ કહેવામાં આવે છે, બરાબર. એને સ્ટોરેજ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઘણી વખત શું થાય છે તો કે જે આ સ્ટોરેજ ડિઝીઝ થાય છે એના કારણે આ પદાર્થો છે એ ઘણી વખત શું કે કોષને કેન્સર કોષમાં પણ ફેરવી નાખે છે. આપણને ખબર કે કેન્સર થવાનું રીઝન શું હોય તો કે આ બધા કોષો સેલ એમાં કન્ટિન્યુઅસ જમા થતું જાય છે, અને જમા થવાના કારણે એને કોષને શું કહેવાય કેન્સર કોષમાં ફેરવી નાખતા હોય છે. અને આમાં જે છે લાઇસોઝોમના ઉત્સેચક જે છે એ કોષમાં સ્ત્રાવ થવાથી એના કારણે જનીન દ્રવ્ય પર પણ અસર કરતા હોય છે. કેન્સર કોષમાં ફેરવાય એટલે શું થાય ત્યાં તો કે લાઇસોઝોમ જે છે એના ઉત્સેચકો કોષમાં સ્ત્રાવ થાય અને એના કારણે એના જનીન દ્રવ્ય પર પણ અસર થતી હોય છે. તો આવા બધા જે છે લાઇસોઝોમનું મુખ્ય એવું કામ જોવા મળતું હોય છે, અને એની અનિયમિતતાને લીધે ઘણા બધા રોગો પણ થતા જોવા મળે છે કે આપણા બોડીમાં જે છે એ જે પણ ઘટક કે પદાર્થ જે છે એને સ્ટોરેજ કોષમાં થવું જોઈએ ને એને સ્ટોરેજને નિકાલ ન થવાના લીધે પણ રોગો થતા હોય છે. આમ તો કે જે લાઇસોઝોમ છે ખૂબ મહત્ત્વની એવી અંગિકા છે, બરાબર, આપણા બોડી માટેની.